નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરા માર્કેટયાર્ડ ખાતે અકસ્માત વીમા યોજના હેઠળ 4 મૃતકોના વારસદારોને કુલ 4 લાખ રૂપિયાના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આજરોજ યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રત્યેક મૃતકના પરિવારજનોને 1 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. આ ચેક વિતરણ કાર્યક્રમમાં થરાદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો તથા સેક્રેટરી બીએમ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે લાભાર્થી પરિવારોને સહાયના ચેક એનાયત કરાયા હતા. વીમા કવચ હેઠળ સહાય મેળવનાર મૃતકોમાં મોરથલ ગામના નિતેશકુમાર હજુરજી ચૌહાણ ઠાકોર, કિયલ ગામના નવીનપુરી જીવાપુરી ગોસ્વામી અને હેતલબેન નવીનપુરી ગોસ્વામી તેમજ રાણપુર ગામના લાલાભાઈ માનાભાઈ સિવાળ દરબારનો સમાવેશ થાય છે. રબારીનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે હડાદ માર્કેટયાર્ડ દ્વારા થરાદ તાલુકાના 10 થી 70 વર્ષની વયજૂથના તમામ નાગરિકો માટે રૂપિયા 1 લાખનું અકસ્માત વીમા કવચ લેવામાં આવ્યું છે. આ સામાજિક પહેલનો ઉદ્દેશ્ય અકસ્માતમાં મૃત્યુના કિસ્સામાં પરિવારને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલે જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ લેવા માટે માત્ર પોસ્ટમોર્ટમ એટલે કે પીએમ રિપોર્ટ અને પોલીસ ફરિયાદની નકલ જરૂરી છે. માર્કેટયાર્ડના કર્મચારીઓ લાભાર્થીઓને જરૂરી દસ્તાવેજોની પ્રક્રિયામાં સંપૂર્ણ સહયોગ પૂરો પાડે છે.